ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું મસ્તીનું સવાર, શંકર ભગવાનની આરતી થઈ ગઈ અને આપણે બે માલ દોઈ લીધા હે. આજે એને મોડા આવ્યા હતા ટ્રેક્ટર રાખીને, એટલે કે મોડા એટલે 2 વાગે હેઠ આવ્યા હે. તો આજીને ઉઠાડ્યા નથી. આપણે થોડીક લતું પાટું કરી, પણ ગાય એકલાઈ દોઈ લીધી. હવે ખાણ દઈ લઈએ, જ આપણે દેવાનું છે ખાણ, એટલે તો ખાણ દઈ લઈને પછી સાહી ને વાહિંદા ને સા ને એવું 7 વાગી ગયા હે. અને આપણે વાહિંદા કરી અને માલને નાખી અને કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. હવે આપણે ખાલી ભાણા વિસરવાના બાકી છે અને આને ઉઠાડવાના, કેમ કે હજી ટ્રેક્ટર રાખવા બધે જવાનું હોય, એટલે એને ટ્રેક્ટર રાખવા જવું હોય તો ઘડીક વાર હુતા ભલે હુતા, પછી આપણે અરોડા ઉપાડ્યું અને એને ધંધે જાહે. આપણે આપણું ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા કે ધરાર ઉઠાડ્યા? તો વાંધો નહીં. કેટલા વાગે આવ્યા હતા? એનજી 2 વાગે. મેં જોયું ને 2 ને 4 થઈ ગઈ. તમે ઘરે આવ્યા ને ચા પીવી? ચા બનાવજો, જાવું વાવવા. ઓકે. હાલો, હવે ટ્રેક્ટર આવી રોટાવેટર રાખવા ગયું હતું. હવે અટાણે રોટાવેટર છોડી અને વીણી જોડે છે, કોકનું વાવવા જવાનું છે, એનું કામ કરે. હવે પછી આપણે હવે અરુડા ઉપાડવા જાશું. તને તાઈવા અહીં માલને પાવા અને આગળ આવે છે ટ્રેક્ટર પાછું વીણી બદલાવા, એટલે હવે ત્યાં આવે તે પછી ચા બનાવશું. આપણે ભીને ગાને પાઈ લઈ. કુંડી પાણી નથી, ત્યાંથી મોટર હાલતી કરી છે, કુંડી ભરાઈને માલે પીએ. અને આ જો ખાઈ પીને હોઈ ગયા. જો નામ લ્યો એટલે ઉઠીએ જાય, તો તેને ખબર પડે કે મને જ કીએ. હાલો, આપણે માલને પાઈ લઈ. હાલો, તો 10 વાગી ગયા હે. ઉઈણી એક છોડવા ને બીજી જોડવા આવ્યા હે. તો હાલો આપણે એને સા બનાવી દઈ અને ચા પી લઈ બે. હજી આવ્યા એટલે મને સામાં હસવા રોડ ન કરતો, હસ હું એકલી જોઉં. હાલો, ચા પીવો હોય તો કોઈને મસ્ત ચા બનાવી લઈએ અને ચા પી લઈએ. આપણે દાસુજો થઈ ગયું હમણાં, બાલ દાઢી કઈ નથી કરાવવું. જુનાગઢ ગયા જો છો આયલો હું જુનાગઢ જવામાં હાલું. આપણને આ વાળ ને દાઢી હેઠે સોટલી વાળી દઈ ને દાઢીમાં તો હાલે એમ આવે, એવું કરી નાખ્યું મોઢું. અહીં કહું ને કે જુનાગઢ ની જાગમાં ક્યાંક ગમે ને બેસી જાવ તો હાલું એમ જાવ. હાલો, મૂકી છે મારે આવું તો જાવ તો મને લેતા જાજો. હા, પાક્કું. હાલો. ખાઈ લીધું? ખાઈ લીધું? હા, ખાઈ લીધું. તો હવે શું હાલે હે ન્યા? ધાણા કા? ઓકે, હાલો તો આવજો. એકદમ ફૂલ પવન નીકળી ગયો હે ભૂર, અને આપણે આપણું અત્યારે પકડીને જો રોડા ઉપાડી હોય એટલા ઉપાડ્યા હે. અને જે આખી વાડી બાકી પડી છે ઘરનું ને માલનું ને બધું કરતા કરતા ધીરે ધીરે જેટલા ઉપડે એટલા. વાહ, છોકરી અમારી કામની એટલે બહુ. હો ભાઈ, હા, એ ભરિયા લેવા ગયા હે ભાઈ બા.
નથી આવે. ઓલું હલકે નથી. તારાથી ઊંચો કરવો આપણે ગમે એમ કરે. અને કુંદરીની નાયરું દેખાઈ ગયું. અમારા ટ્રેક્ટરથી વાવેતર કરેલ હે. વાવેતર બહુ મસ્ત કરેલું હે. અસલ ઘાટી અસલ ઉગી હે. આમાં તો ગાજર વાવવા હતા એટલે આ કેરા ત્રોગા હે ને કરીને રાખી દીધા હતા. આને મારે ઘણી બધાને બકાલાનો બહુ શોખ જોઈને રીંગણી ને મેથી ને મૂરા ને લહણ ને એમાં મરચી ને બધું ટમેટી ને વાવી દીધું છે. હાલો આપણે પાઈ લઈએ હવે માલ. 4:30 વાગી ગયા હે. બધા જો તૈયાર હંધાય એટલે એક એક પછી એક એક આમ ઊભા થઈ જાય તરત જ. ડેટ કોઈ અહીં છે એક. આપણે આ કેરો જો એટલો ધૂરો રહે હવે. કેમ કે હવે છે ને જો ને કે હવે માલ દવાનું ટાણું થઈ ગયું હે. આપણે ભીં દોહું ગા દોહું. ઉછળાના ઉલારે છોરી કચરો પડે દૂધમાં. ગાંડીની હાવ હટ્ટીની એમની નાખો. મારી મારીને તોડી નાખી જીંઢું. હાલો તો આપણે છે ને જો ભે અને ગા બે દોવાઈ ગયા હે. એને જો ખાણ આપી દીધું છે. હવે એ ખાઈ લઈએ પછી એને પ્લેટ ડૂસો નાખી દે હું. અને આપણે પછી સુલાનું કરવાનું રહે. હવે દૂધ ભરવાનું છે. જો ટ્રેક્ટર વાળા આવી જાય તો એને કે પછી અમારા બાપાને કહેવું તો એ ભરી આવશે. અને વહેલા મોડું તો દૂધનું અમારે થાય જ હમણાં. હે ને અટાણે ફૂલ સિઝન છે ને એટલે. અને જો દી આથમી ગયો હે. અહીંયા મેં ગાજર વાવ્યા હતા ને તો એમાં આજ પાછું બીજું પાણી કાઢ્યું. ઉગે કે ના ઉગે શું થાય ખબર નહીં. બાકી મેથી તો ફૂલ ઘાટી ઉગી ગઈ છે. અને લહણ બધું ઉગી ગયું હે. ટમેટીના 4 સોટા વાવ્યા હતા એ ઉગી ગયા હે. બાકી બધું ઉગી ગયું હે. ધાણી મસ્ત ઉગી ગઈ છે. અને અહીંયા સુધી હું નેદવામાં પૂગી ગઈ હું. મકાઈના કેરા સુધી તો ત્યાં સુધી તો ધાણી નેદવામાં પૂગી ગઈ હું. પણ આમાં ઘરનું માલનું બધું કરતાં કરતાં જેટલો ટાઈમ વધે ને એટલા ટાઈમમાં નેદું. હાલો તો જો અટાણે આપણે એવું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ હે. અને માલનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું. એને ખાણે ખવાઈ ગયું હે. ડૂસોઈ નખાઈ ગયો હે. તો હવે આપણે સુલાનું કરવું હે. અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.